Subject English, Standard 7, Semester 1, Unit 2. How many did you? Activity 3. અહીં તમને એક સ્ટોરી આપેલી છે. 781 બ્લો. એક ઘામાં 7 એટલે કે એક જ વખતમાં 7. વન્સ અપોન અ ટાઈમ એક સમયની વાત છે. ધેર વોઝ અ યંગ બોય નેમ્ડ ગોપાલ. ગોપાલ નામનો એક નાનો છોકરો હતો. અ યંગ બોય એક નાનો છોકરો. હી લાઇક્ડ જલેબીઝ વેરી મચ. લાઇક્ડ એટલે ગમતું એવો અર્થ થાય, પરંતુ અહીં ખાવાની વસ્તુની વાત કરેલી છે, તેથી આપણે લાઇક્ડનો અર્થ ભાવતું એવો કરશું. વેરી મચ એટલે ખૂબ જ. તેને જલેબી ખૂબ જ ભાવતી. વન ડે હી બોટ સમ ફ્રેશ જલેબીઝ. વન ડે એક દિવસ. બોટ ખરીદી લાવ્યો. સમ ફ્રેશ જલેબીઝ થોડી તાજી જલેબી. એક દિવસ તે થોડી તાજી જલેબી ખરીદી લાવ્યો. હી પુટ ધેમ ઇન અ ડીશ. પુટ એટલે મૂકી. અ ડીશ એક થાળીમાં. તેણે તેને એક થાળીમાં મૂકી. આફ્ટર અ વાઇલ હી સો ફ્લાઇઝ બઝિંગ ઓવર ધ જલેબીઝ. આફ્ટર અ વાઇલ થોડા સમય પછી. સો જોયું. ફ્લાઇઝ માખીઓ. બઝિંગ બણબણતી. ઓવર એટલે ઉપર. થોડા સમય પછી તેણે જલેબી ઉપર માખીઓ બણબણતી જોઈ. ગો અવે ડર્ટી ફ્લાઇઝ. ડર્ટી ફ્લાઇઝ એટલે ગંદી માખીઓ. ગંદી માખીઓ ઉડી જાઓ. હી શાઉટેડ તેણે બૂમ પાડી. બટ ધે ડીડન્ટ પરંતુ તેઓ ઉડી નહીં. હી કિલ્ડ 7 ફ્લાઇઝ એટ વન બ્લો. કિલ્ડ એટલે મારી નાખી. એટ વન બ્લો એક ઘામાં. તેણે એક ઘામાં 7 માખીઓ મારી નાખી. હી સેડ ટુ હિમસેલ્ફ તે મનમાં બોલ્યો. વાવ 7 એટ વન બ્લો. વાહ એક ઘામાં 7. આઈ એમ વેરી બ્રેવ. બ્રેવ એટલે બહાદુર. હું ઘણો બહાદુર છું. હી મેડ અ બિગ બેલ્ટ. હી મેડ અ બિગ બેલ્ટ. મેડ એટલે બનાવ્યો. અ બિગ બેલ્ટ મોટો પટ્ટો. તેણે એક મોટો પટ્ટો બનાવ્યો. હી રોટ 7 એટ વન બ્લો ઓન ઇટ. રોટ એટલે લખ્યું. તેણે તેના પર લખ્યું એક ઘામાં 7. ધ કિંગ હર્ડ અબાઉટ ગોપાલ. કિંગ એટલે રાજા. હર્ડ એટલે સાંભળ્યું. અબાઉટ એટલે વિશે. રાજાએ ગોપાલ વિશે સાંભળ્યું. હી કોલ્ડ હિમ એન્ડ સેડ. તેમણે તેને બોલાવ્યો અને કહ્યું. એટલે કે રાજાએ ગોપાલને બોલાવ્યો અને કહ્યું, ગોપાલ યુ આર અ બ્રેવ બોય. ગોપાલ તું એક બહાદુર છોકરો છે. ડીડ યુ રિયલી કિલ 7 એટ અ બ્લો. રિયલી એટલે ખરેખર. તે ખરેખર એક ઘામાં 7 મારી નાખ્યા. ગોપાલ સેડ યસ યોર મજેસ્ટી આઈ ડીડ. ગોપાલે કહ્યું, હા મહારાજ મેં મારી નાખ્યા. ધ કિંગ સેડ યુ નો ધેર આર 2 ક્રુઅલ જાયન્ટ્સ ઇન અવર કિંગડમ. રાજા બોલ્યા, તને ખબર છે આપણા રાજ્યમાં 2 ઘાતકી રાક્ષસો છે. ક્રુઅલ એટલે ઘાતકી. જાયન્ટ્સ એટલે રાક્ષસો.
ઇન અવર કિંગડમ, આપણા રાજ્યમાં. ધે ટ્રબલ પીપલ, ટ્રબલ એટલે હેરાન કરવું, પીપલ એટલે લોકો, તેઓ લોકોને હેરાન કરે છે. ધેર ઇઝ નો વન ટુ કેચ ઓર કિલ ધેમ, નો વન એટલે કોઈ પણ નહીં, કેચ એટલે પકડવું, કિલ એટલે મારી નાખવું, તેમને પકડે અથવા તો મારી નાખે તેવું કોઈ પણ છે નહીં. ગોપાલ આસ્ક્ડ, ડીડ એનીવન ટ્રાય ટુ કેચ ધેમ બિફોર, ગોપાલે પૂછ્યું, શું પહેલા તેઓને પકડવાનો કોઈએ પ્રયત્ન કર્યો હતો? એનીવન એટલે કોઈ, ટ્રાય એટલે પ્રયત્ન કરવો, બિફોર એટલે પહેલા. ધ કિંગ રિપ્લાઇડ, યસ મેની પીપલ ટ્રાઇડ બટ ધે ફેલ્ડ, રાજાએ રિપ્લાઇડ એટલે કે જવાબ આપ્યો, હા ઘણા લોકોએ પ્રયત્ન કર્યો પરંતુ તેઓ નિષ્ફળ ગયા. મેની એટલે ઘણા, બટ એટલે પરંતુ, ફેલ્ડ એટલે નિષ્ફળ જવું. યુ આર બ્રેવ, તું બહાદુર છે. યુ કિલ્ડ 7 એટ અ ટાઈમ, તે એક ઘામાં 7 મારી નાખ્યા. ધ જાયન્ટ્સ આર ઓનલી 2, ઓનલી એટલે માત્ર, રાક્ષસો માત્ર 2 છે. કિલ ધેમ, તેઓને મારી નાખ. એન્ડ આઈ વિલ ગીવ યુ અ રીચ રિવોર્ડ, અ રીચ રિવોર્ડ એક મોટું ઇનામ, ગીવ એટલે આપવું, અને હું તને એક મોટું ઇનામ આપીશ. ગોપાલ ન્યૂ હી વોઝ નોટ એબલ ટુ કેચ ઓર કિલ જાયન્ટ્સ, ન્યૂ એટલે જાણતો હતો, એબલ એટલે સક્ષમ, ગોપાલ જાણતો હતો તે રાક્ષસોને પકડવા કે મારી નાખવા સક્ષમ નથી. બટ ધ કિંગ એન્ડ ધ પીપલ હેડ હાઈ હોપ્સ ફ્રોમ હિમ, હાઈ હોપ્સ મોટી આશા, પરંતુ રાજા અને લોકોને તેની પાસેથી મોટી આશા હતી. હી થોટ ફોર લોંગ ટાઈમ, થોટ એટલે વિચાર્યું, અ લોંગ ટાઈમ લાંબા સમય, તેણે લાંબા સમય સુધી વિચાર્યું. ધેન હી વેન્ટ આઉટ ઇન સર્ચ ઓફ ધ જાયન્ટ્સ, ધેન એટલે પછી, વેન્ટ આઉટ એટલે બહાર ગયો, ઇન સર્ચ શોધમાં, જાયન્ટ્સ રાક્ષસો, પછી તે રાક્ષસોની શોધમાં બહાર ગયો. હી વોન્ડર્ડ હિયર એન્ડ ધેર, વોન્ડર્ડ એટલે રખડવું અથવા તો ભટકવું, હિયર એન્ડ ધેર આમ તેમ, તે આમ તેમ રખડ્યો. હી રોમ્ડ ઇન ધ માઉન્ટેન્સ એન્ડ વેલીઝ બટ હી ફેલ્ડ, રોમ્ડ એટલે રખડવું અથવા તો ભટકવું, માઉન્ટેન્સ એટલે પર્વતો, વેલીઝ એટલે ખીણો, તે પર્વતો અને ખીણોમાં ભટક્યો પરંતુ તે નિષ્ફળ ગયો. આફ્ટર સમ ડેઝ હી વોઝ ગોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ, થોડા દિવસો પછી તે જંગલમાંથી પસાર થઈ રહ્યો હતો, ફોરેસ્ટ એટલે જંગલ. હી સો ધ જાયન્ટ્સ ધેર, તેણે ત્યાં રાક્ષસો જોયા. ધે વેર અંડર અ ટ્રી, અંડર એટલે નીચે, અ ટ્રી એટલે ઝાડ, તેઓ ઝાડ નીચે હતા. ગોપાલ વોઝ સ્કેર્ડ, સ્કેર્ડ એટલે ડરી ગયો, ગોપાલ ડરી ગયો. હી સેડ ટુ હિમસેલ્ફ, તેણે મનમાં વિચાર્યું, તે મનમાં બોલ્યો, ઓ ધ જાયન્ટ્સ આર રિયલી હ્યુજ, રિયલી એટલે ખરેખર, હ્યુજ એટલે વિશાળ, કદાવર, અરે રાક્ષસો ખરેખર વિશાળ છે. ધે લુક ક્રુઅલ ટુ,
લુક એટલે દેખાય છે, ક્રુઅલ એટલે ઘાતકી, ટુ એટલે પણ, તેવો ઘાતકી પણ દેખાય છે. ધ ટાસ્ક ઇઝ રિયલી ટફ. ટાસ્ક એટલે કાર્ય, રિયલી એટલે ખરેખર, ટફ એટલે અઘરું. આ કાર્ય ખરેખર અઘરું છે. આઈ કાન્ટ ફાઇટ વિથ ધેમ. ફાઇટ એટલે લડવું, વિથ એટલે સાથે, ધેમ એટલે તેઓની. હું તેઓની સાથે લડી શકું તેમ નથી. હી થોટ ફોર અ વાઇલ. થોટ એટલે વિચાર્યું, ફોર અ વાઇલ થોડા સમય માટે. તેણે થોડા સમય માટે વિચાર્યું. આઈ વિલ ટ્રાય. હું પ્રયત્ન કરીશ. હી સેડ ટુ હિમસેલ્ફ. તે મનમાં બોલ્યો. હી થ્રુ સમ સ્ટોન્સ એટ ધેમ. થ્રુ એટલે ફેંક્યા, સ્ટોન્સ એટલે પથ્થરો, એટ ધેમ તેઓની તરફ. તેણે તેઓની તરફ પથ્થરો ફેંક્યા, એટલે કે રાક્ષસો તરફ પથ્થરો ફેંક્યા. એન્ડ હિડ હિમસેલ્ફ બિહાઇન્ડ અ ટ્રી. હિડ એટલે સંતાઈ ગયો, હિમસેલ્ફ એટલે પોતે, બિહાઇન્ડ એટલે પાછળ, અને પોતે ઝાડ પાછળ સંતાઈ ગયો. ધ જાયન્ટ ગોટ અપ એન્ડ આસ્ક્ડ ધ અધર. વન જાયન્ટ એક રાક્ષસ, ગોટ અપ એટલે ઊભો થયો, આસ્ક્ડ એટલે પૂછ્યું, અધર એટલે બીજાને. એક રાક્ષસ ઊભો થયો અને બીજાને પૂછ્યું, ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. શું તે મારા તરફ પથ્થરો ફેંક્યા? ધ અધર રિપ્લાઇડ, નો આઈ ડીડન્ટ. બીજાએ જવાબ આપ્યો, ના, મેં ફેંક્યા નથી. યુ ડીડ ઇટ, હી શાઉટેડ. તે ફેંક્યા છે, તેણે જોરથી બૂમ પાડી. વાય ડીડ યુ થ્રો સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થરો શા માટે ફેંક્યા? ધ ફર્સ્ટ જાયન્ટ રિપ્લાઇડ. પેલા રાક્ષસે જવાબ આપ્યો, આઈ ડીડ નોટ ડુ એનીથિંગ. એનીથિંગ એટલે કંઈ પણ, મેં કંઈ પણ કર્યું નથી. યુ થ્રુ ધ સ્ટોન્સ એટ મી. તે મારા તરફ પથ્થરો ફેંક્યા. ધે બિગન ટુ ફાઇટ. તેઓ લડવા લાગ્યા. ધે ફોટ ફિયર્સલી એન્ડ કિલ્ડ ઈચ અધર. ફોટ એટલે લડ્યા, ફિયર્સલી એટલે ઉગ્રતાથી, કિલ્ડ એટલે મારી નાખ્યા, ઈચ અધર એટલે એકબીજાને. તેઓ ઉગ્રતાથી લડ્યા અને એકબીજાને મારી નાખ્યા. ગોપાલ બહાદુર ન હતો, પરંતુ તે બુદ્ધિશાળી હતો. તેણે પોતાની બુદ્ધિનો ઉપયોગ કર્યો અને બંને રાક્ષસોને એકબીજા સાથે લડાવ્યા અને તેઓ બંનેને મારી નખાવ્યા. અહીં આપણી એક્ટિવિટી 3 પૂર્ણ થાય છે.